ગુડ મોર લર્નિંગ. કેમ છો બેટા? તો હજી બે દાખલા બહુ સરસ જે સ્વાધ્યાયના છે, જે પૂછાય છે, જેમાંથી બે ત્રણ વસ્તુ બહુ સરસ શીખવાની છે. જોઈએ બે સરસ દાખલા. રકમમાં એવું કીધું છે કે ટોરિસિલીના બેરોમીટરમાં પારો વાપર્યો હતો. ટોરિસિલી નામનો વૈજ્ઞાનિક, અને એક સુંદર રજૂઆત આપણે ભણી ગયેલા, અને એમાં એને શું વાપર્યું? બેરોમીટરમાં પારો વાપર્યો. પાસ્કલે આટલી ઘનતાનો ફ્રેન્ચ વાઇન વાપરી તેની નકલ કરી. એટલે આપણે ઘનતા એને સહેજ બદલી કાઢી અને ટ્રાય કર્યો કે ભાઈ આ પ્રયોગ કેવો થાય છે. તો વાતાવરણ દબાણ કેટલી ઊંચાઈએ ચડ્યું હશે? સર, અહીંયા નોર્મલી સૂત્ર થયું P બરાબર રો જી એચ. ફરી P બરાબર રો જી એચ, પણ અહીંયા ચોખવટ કરી સામાન્ય વાતાવરણ દબાણ માટે. સર, સામાન્ય વાતાવરણ દબાણ શબ્દ આવે એટલે મારે એટમોસ્ફેરિક પ્રેશર 1.013 ગુણ્યા 10⁵ પાસ્કલ લેવું પડે, જે પેલા જેટલું જ હતું. હા સર, તો અહીંયા ચોખવટ થઈ કે સર P બરાબર PA. તો અહીંયા P ની જગ્યાએ હવે PA લખી દઈશું. રો જી એચ હાઈટ શોધવાની છે, તો PA ભાગ્યા રો જી. ચલો, PA ની વેલ્યુ કેટલી આપેલી છે આપણને? 1.013 ગુણ્યા 10⁵ પાસ્કલ. જી ઘનતા જેટલી વાપરી છે એ લખી રહ્યા છીએ, અને જી ની વેલ્યુ 9.8. ચલો, કેલ્સી તમારી જોડે છે. જો ના ફાવે તો આને પોઈન્ટ ખસેડો. 1 0 1 3 3 પોઈન્ટ ખસેડ્યા, 2 મીંડા થઈ ગયા ગુણ્યા 5 ભાગ્યા 984 ગુણ્યા 9.8. જલ્દી, તમારી પાસે બધો જ ડેટા છે, ફટાફટ કેલ્ક્યુલેશન કરી કાઢો. તમને એની હાઈટ મળી જવી જોઈએ. 10.5 મીટર જેવી હાઈટ આની મળતી હશે. સડન આપણી પાસે અંદાજિત વેલ્યુ તૈયાર, 10.5 મીટર. એકદમ સહેલો દાખલો. હા સર, આ દાખલો દાખલા તરીકે ના પૂછાય, કદાચ MCQ માં પૂછે તો. પણ મારી પર્સનલી એવી ઈચ્છા ખરી કે આના કરતા ડેટા ચેન્જ કરો. જો તમે આ દાખલાની અંદર તમને કોઈ સરે ઘનતા આલી દીધી કે માની લો કે આની ઘનતા 1000 કિલોગ્રામ અપોન મીટર ક્યુબ છે, એટલે સાદી ભાષામાં પાણી ભરેલું છે, તો એની હાઈટ શોધો. પહેલી વસ્તુ. બીજું, જો એની હાઈટ 12 સેન્ટીમીટર થાય છે, એમ દાખલો ઊંધો પૂછ્યો, જો એની હાઈટ 12 સેન્ટીમીટર થાય છે, તો તમને જે લિક્વિડ ભરવામાં આવ્યું છે એની ઘનતા આશરે કેટલી હશે? તો એક MCQ કર્યો, તરત એના જેવું બીજો બે પૂછી લીધા. બોલો, આવડે બેટા? નેક્સ્ટ, આના જેવો બીજો એક સરસ દાખલો લખી દઈએ, અને આને હું કહું છું IMP. સરસ દાખલો છે, પાકો કરી દઈએ. એક યુટ્યુબમાં જુદા પાડેલા પાણી અને મિથિલેટેડ સ્પિરિટ એક યુ શેપ બનાવી કાઢ્યો. એમાં એક બાજુ આપણે પાણી ભરી કાઢ્યું છે અને બીજી બાજુ એક સ્પિરિટ ભર્યું છે. પાણી 10 સેન્ટીમીટર છે, જ્યારે સ્પિરિટ 12.5 સેન્ટીમીટરમાં છે, અને બંનેનું લેવલ એક સરખું જ છે. જોઈ શકો છો, બંનેનું લેવલ એક સરખું છે. સીધી વાત છે, આપણે ભણી ગયેલા છે, દરેક બિંદુ પાસે દબાણ એક સમાન હોય છે. તો એનું ગુરુત્વ એટલે કે વિશિષ્ટ ગુરુત્વ કેટલું હશે? પહેલા તો વિશિષ્ટ ગુરુત્વ શબ્દ નીચે અંડરલાઈન કરી દો, કારણ કે તમારી માટે પહેલી વાર આવો શબ્દ આવ્યો, વિશિષ્ટ ગુરુત્વ. એટલે મારે બીજાની ઘનતા શોધવાની છે, કન્ફર્મ થઈ ગયું. ચલો, ઘનતા શોધવાની થાય એટલે ઘનતા માટેના સૂત્રો લાવવા પડશે. બંને ઉપર વાતાવરણ દબાણ સરખું જ છે, તો હું છે ને આ દાખલાને આવું વહેંચું. P જ્યાં પાણી ભર્યું છે તે, P જ્યાં તમે સ્પિરિટ ભર્યું છે તે. સર, બંને સમાન ઊંચાઈએ છે એટલે વાતાવરણ દબાણ કટ થઈ જશે, લખવાની જરૂર નથી. તો બંને માટેના સૂત્રો રો જી એચ, અહીંયા બી રો જી એચ. વોટર સ્પિરિટ, વોટર સ્પિરિટ. તમે જોઈ શકો છો બેટા, ગુરુત્વ પ્રવેગ તો કટ થઈ ગયો. આપણે ઘનતા કોની જાણીએ છીએ? જો અહીં લખી નથી, પાણીની ઘનતા આપણે બધા બોલીએ છીએ, 1 લઈએ છીએ. હાઈટ કેટલી આપી છે પાણીની? 10 સેન્ટીમીટર.
સ્પિરિટની ઘનતા આપણે શોધવાની છે અને આ આપી છે આપણને 12.5 સેન્ટીમીટર. ચલો આની ઘનતા શોધવાની હોય તો રો એસ ના કરતા બનાવો 10 એકા 10 ભાગ્યા 12.5 ભાગાકાર કરશો એટલે 0.8. ઘનતાનો એકમ જુઓ કિલોગ્રામ અપોન મીટર ક્યુબ. સર આટલું રેડી થઈ ગયું. તો હવે તમને ફરીવાર શબ્દમાં હાઇલાઇટ કરું છું. દાખલામાં લખ્યું છે વિશિષ્ટ. વિશિષ્ટ ગુરુત્વ પ્રવેગ, વિશિષ્ટ ગુરુત્વ પ્રવેગ અથવા તો વિશિષ્ટ ઘનતા શબ્દ આવે, સાપેક્ષ ઘનતા શબ્દ આવે તો શું કરાય? તો રો સ્પિરિટ અપોન રો વોટર. પદાર્થની ઘનતા અને પાણીની ઘનતાના ગુણોત્તરને આપણે ભણી ગયા છીએ. તો આ તમારી પાસે વેલ્યુ 0.1 ભાગ્યા 1 તો રો બરાબર 0.8 કિલોગ્રામ અપોન મીટર ક્યુબ. ચલો મારી પાસે આ ઘનતા વાળો દાખલો અહીં પતી જાય. અહીં દાખલો પૂરો થઈ ગયો. તમે જુઓ દાખલો જેટલો કીધો તો એ, પણ આની સાથે એક દાખલો જોડવામાં આવે. તમને એવું કહી દેવામાં આવે કે સર આ જે યુટ્યુબ છે, જે યુ શેપ છે, એને બંને બાજુએ સવાલને જુઓ 15 સેન્ટીમીટર ઉમેરવામાં આવે છે. એટલે દાખલો કેવો થયો? તમે અહીંયા 15 સેન્ટીમીટર પાણી નાખ્યું, અહીંયા 15 સેન્ટીમીટર સ્પિરિટ નાખી. તો હવે મારા શબ્દને ધ્યાનથી સમજજો. જો હું પાણીની સાચી ઊંચાઈ લખવા જાઉં તો 10 તો હતી જ. તમે 15 સેન્ટીમીટર એડ કરો છો એટલે ટોટલ હાઈટ કેટલી થઈ ગઈ બેટા? 25 સેન્ટીમીટર. પાણી માટે H1 લખો. યસ સર. નંબર 2, તમને સ્પિરિટ શબ્દ આવ્યો તો સ્પિરિટની હાઈટ થશે H2. એની માટે શું? તો એની હાઈટ જુઓ 12.5 હતી, એમાંય તમે 15 સેન્ટીમીટર ઉમેરશો એટલે આ થઈ જશે 27.5 સેન્ટીમીટર. તો બંને વચ્ચે હવે ઊંચાઈનો તફાવત શોધવાનો છે. જો ઊંચાઈનો તફાવત કે એટલે મારે બંનેમાં ડિફરન્સ કરવા પડશે. કઈ રીતે? કે સર એક સપાટી ઉપર પાણી છે એની વાત કરો તો સર આ બધા માટે એક કામ કરો. તમે જે અમને મેથડ શીખવાડતા હતા P1 બરાબર P2, આ સાઈડ તમે શું ભર્યું છે? પાણી. હા સર. તો પાણી માટે લખવા જઈએ તો રો GH1 1. યસ સર. મને અહીંયા પાણી નાખશો નહીં તો આ થોડુંક અહીંયા આટલી હાઈટમાં કંઈક ડિફરન્સ આવશે. હવે આ આપણને ખબર નથી કે કેટલી ઊંચાઈ થઈ, જે તફાવત સ્વરૂપે છે. તો અહીંયા લખવા જઈશ તો રો 2 H2 વત્તા રો 3 H3. સર ખરેખર રો G લખાશે, પણ મેં દરેક જગ્યાએ G લખ્યો અને હવે હું કહી દઉં કે દરેક જગ્યાએથી G કટ થઈ જાય છે. મીનિંગ એક જ થયો, કારણ કે ગુરુત્વ પ્રવેગ તમે જોઈ શકો છો કટ થઈ જાય છે. તો એ મેઇન માણસ તરીકે ઇન્વોલ્વ કોણ થયા? 2 જણા થયા. એક થઈ ઘનતા અને બીજી થઈ ઊંચાઈ. બસ તમારે શોધવાનું શું છે તમે સમજજો. H3. હું સહેજ ખસી જઉં, તમારે આઈડિયા આવી જાય. એટલા માટે તમારે શોધવાનું શું છે બેટા? H3. ફરી વાર શું શોધવાનું છે? H3. અને આ જે H3 છે એ મેં એવું કીધું કે આ પારો છે. પારો છે ને પારાની ઘનતા આપી દઉં છું 13.6 છે ને. આ ટ્વિસ્ટ હતું. તો હવે મને શાંતિથી કહો કે જો મારે આ ભાગ શોધવો હોય તો રો 1 H1 માઇનસ રો 2 H2 બરાબર રો 3 H3. ચલો તમારી પાસે બધું તૈયાર છે. પાણીની ઘનતા આપણે એક લીધેલી, હાઈટ એટલે H1 25 સેન્ટીમીટર થઈ ગઈ, માઇનસ હવે તમે જે સ્પિરિટ નાખ્યું છે એ સ્પિરિટની ઘનતા હતી 0.8. તમે હમણાં જ લઈને આવ્યા છો અને એની ઊંચાઈ છે 27.5. રો 3 એટલે તમે જે નવું આ પારાનું સસ્પેન્સ લાયા એની ઘનતા કેટલી થઈ ગઈ? 13.6. અને તમારે એની હાઈટ શોધવી છે. હું કોઈ જ હેલ્પ નહીં કરું, અહીંથી કેલ્ક્યુલેશન તમને સરસ આવડવું જોઈએ.
આનો ગુણાકાર તો 25, આનો ગુણાકાર બાદ બાકી કરીને છેલ્લે 13.6 વડે ભાગી નાખો એટલે તમારી હાઈટ મળી જવી જોઈએ. હા, તમને એટલી હેલ્પ કરી દઈશ કે આની હાઈટ 0.22 જેવી આવી જોઈએ. તમને જવાબ કહી દઉં છું કે આનો જવાબ કેટલો આવવો જોઈએ? 0.22 આટલો આવવો જોઈએ મીટર. બધું આપણે સેન્ટીમીટર, ઓકે સેન્ટીમીટરમાં રાખો તો સેન્ટીમીટર, હાઈટમાં રાખો તો હાઈટ, તમારે આટલો જવાબ આવવો જોઈએ. બોલો, સરસ મજાના તમારી જોડે 2 દાખલા સરસ થઈ ગયા. આ બંને દાખલાઓ તમને, ભાઈ કેટલું ફરશો લે, હા હલે, હા, આ બંને દાખલાઓ સરસ તૈયાર થઈ ગયા છે અને એકવાર લખી કાઢો અને એક સુંદર મજાનો સ્ક્રીનશોટ લઈ લો. ઓકે બેટા, જોઈ લો.